વર્ષને ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલના સ્વાસ્થ્યની પ્રાર્થના માટે પાટીદારો દ્વારા સદભાવના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે યાત્રાએ પ્રથમ વિરામ બાલીસણા ખાતે લીધો હતો। બાલીસણામાં પાટીદાર સમાજની વાડીમાં યાત્રામાં જોડાનાર તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા પણ કરાઈ હતી। વાડીમાં પાટીદારો સહિત વિવિધ જ્ઞાતિના લોકોએ પણ ભોજન લીધું। વિરામ બાદ હવા યાત્રા ઊંઝા તરફ આગળ વધશે। આ યાત્રાનું પાટણમાંથી પ્રસ્થાન થયું હતું। ખોડિયાર મંદિરે સદભાવના રથમાં સવાર માં ખોડલની આરતી પણ ઉતારવામાં આવી અને ત્યારબાદ આ રથનું પ્રસ્થાન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો આ યાત્રામાં જોડાયા હતા। લોકો ચાલીને પણ જઈ રહ્યા હતા, તો સાથે સાથે ગાડીઓ અને બાઇકનો કાફલો પણ એટલો જ જોવા મળતો હતો। લગભગ 2 થી 3 કિલોમીટર જેટલી લાંબી આ સદભાવના યાત્રા હતી, જેમાં લોકો જોડાયા હતા। આ સદભાવના રથ 90 જેટલા ગામમાં ફરશે, જ્યાં પાટીદારો અને વિવિધ સમાજના લોકો દ્વારા સદભાવના યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવશે। આ ઉપરાંત રથયાત્રામાં સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ જોડાયા હતા, તેમજ પાસ દ્વારા સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ફૂલહાર પણ પહેરાવ્યા હતા। પાટીદાર સદભાવના યાત્રાએ પહેલું પ્રથમ વિરામ લીધું છે અને અત્યારે પાટણના બાલીસણા ખાતે પાટીદાર યાત્રા આવી પહોંચી છે। આ પાટીદાર યાત્રા જે છે, સદભાવના યાત્રા જે ચાલી રહી છે, તેના જે બે મુખ્ય કન્વીનર જે છે, લલિત વસોયા અને કિરીટ પટેલ, જે બંને ધારાસભ્ય છે, અમારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। લલિતભાઈ, પહેલો વિરામ છે, સંખ્યા વધતી જાય છે, જ્યાં જ્યાંથી લોકો છે, આપની યાત્રા નીકળી રહી છે, ત્યાંથી પાટીદાર સમાજના લોકો હોય કે બીજા લોકો એ ખૂબ સ્વાગત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે, શું કહેશો આપ? આ યાત્રાની મંજૂરી કાલે 7 વાગે સરકાર દ્વારા આપવામાં આવી, છતાં પણ આજે સવારે 8 વાગે જ્યારે યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું, ત્યારે 8 થી 10,000 માણસોના અત્યારે જ્યારે પહેલો વિરામ છે, ત્યારે 25,000થી પણ વધારે ખેડૂત ભાઈઓ, પાટીદાર સમાજના લોકો અને અન્ય સમાજના જે હાર્દિકના સમર્થનમાં છે અને સદભાવના યાત્રાના માધ્યમથી ગુજરાતની જનતાને સંદેશો આપવા માગે છે કે ભાઈચારાની ભાવના રાખો અને આંદોલન દરમિયાન એક બીજી જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ન થાય, એકબીજા પ્રત્યે સદભાવના રહે, એનો સંદેશો આપવા અને સરકાર અને ભારતીય જનતા પાર્ટીના માણસો જે સમાજની અંદર અને મીડિયા સામે એવી વાત કરે છે કે હાર્દિક પટેલે સમર્થન ગુમાવી દીધું છે, આ યાત્રામાં જે લોકો જોડાયા છે એ ઉપરથી જે ફલિત થાય છે કે હજુ પણ સરકાર જો કાર્યક્રમની મંજૂરી આપે તો સમગ્ર ગુજરાતની અંદર 2015ની અંદર જે માહોલ હતો એનાથી પણ ભયંકર માહોલ, લોકોનો આક્રોશ એનાથી પણ ભયંકર અત્યારે પણ છે અને આ યાત્રાના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાએ, સમગ્ર દેશની જનતાએ તાકાત જોઈ છે। જય સરદાર! જે પ્રકારથી લોકોમાં જોશ જોવા મળી રહ્યો છે આ યાત્રાને લઈને, કેટલો ઉત્સાહ છે અને આ યાત્રા જ્યારે ઊંઝા પહોંચશે ત્યારે કેટલી સંખ્યામાં લોકો આની અંદર હશે? છેલ્લા ઘણા સમયથી જે ભાજપ કહી રહ્યું છે કે પાટીદાર સમાજના લીધે સમાજની અંદર વગ્ર વિગ્રહ થવાની સંભાવના છે, સમાજની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવાની પરિસ્થિતિ છે અને એના લીધે પરવાનગીઓ આપતા નથી। પાટીદારો હંમેશા ભાઈચારામાં માને છે, તમામ સમાજને સાથે રાખીને એ ચાલવાવાળા છે અને એનું ઉત્તમ ઉદાહરણ આટલી મોટી 25,000થી મોટી સંખ્યાની અંદર અહીં એક જ રસોડે તમામ સમાજના લોકો જમ્યા છે અને ખરેખર મોદી સાહેબ જે રીતે કહે છે, ભાડુતી માણસો લાવી અને સંભાવ જે ઉપવાસ કરે છે, એ સંભાવ સદભાવ નહીં, પણ ખરેખર મોદી સાહેબે અને ભાજપ સરકારે જોવું હોય તો ખરેખર સદભાવના, આજે સાચી સદભાવના જોવા મળે અને હજુ પણ સરકાર નહીં સુધરે તો લોકો રોડ ઉપર આવશે અને ભાજપની જે સરકારની નીતિ છે એનાથી ત્રસ્ત થયેલા લોકો ભાજપ સરકારને બતાવી દેશે। પાટીદાર સમાજના જે યુવાનો છે, પાટીદાર સમાજના યુવાનો, ધારાસભ્યો હોય, દરેક લોકો આ યાત્રામાં જોડાયા છે અને ઊંઝાની જે મંદિરની વાત છે કે ઊંઝામાં એવા દ્રશ્યો જોવા મળશે એવું કહેવું છે કે લોકો ત્યાં સમાવશે નહીં, એટલી મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાવાના છે। કેમેરા પર્સન રવિ સિંહ અને રિપોર્ટર પ્રેમલ ત્રિવેદીની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, પાટણ।